બધા કહે છે કે ગ્લોઈંગ સ્કિન માટે વિટામિન સી સિરમ બેસ્ટ છે, પણ ના, જો તમારી સ્કિન આ 3 પ્રકારની હોય તો ભૂલથી પણ વિટામિન સી સિરમ નહીં વાપરતા. નંબર 1, એક્ટિવ એકને. જો તમારા ફેસ ઉપર રેડ, પસ ફિલ્ડ, મોટા પિમ્પલ્સ હોય તો વિટામિન સી સિરમ એસિડિક હોવાના કારણે ઇરિટેશન વધશે અને એકને વધારે બગાડી શકે છે. નંબર 2, એક્સ્ટ્રીમલી સેન્સિટિવ સ્કિન. જો તમારી સ્કિન બહુ જ સેન્સિટિવ છે અને જલ્દી રેડ થઈ જાય છે તો હાઈ કોન્સન્ટ્રેશનવાળું વિટામિન સી સિરમ તમારું સ્કિન બેરિયર ડેમેજ કરી શકે છે. નંબર 3, રોઝેશિયા કે સોરિયાસિસ. જે લોકોના ફેસ પર સતત લાલાશ રહેતી હોય અને બળતરા થતી હોય એ લોકોએ વિટામિન સી બિલકુલ વાપરવું ના જોઈએ. તો ગ્લો માટે આના સિવાય બીજો શું ઓપ્શન છે? તો નાયાસિનામાઇડ અને એન્કેપ્સ્યુલેટેડ એઝિલિક એસિડ સિરમ, જે જેન્ટલ છે અને સ્કિનને ડેમેજ નથી કરતું. દરેક ટ્રેન્ડિંગ સ્કિન પ્રોડક્ટ તમારા સ્કિન માટે રાઈટ નથી હોતી. પહેલાં સમજો, પછી વાપરો. જો આ ઇન્ફોર્મેશન યુઝફુલ લાગી હોય તો શેર કરો અને ફોલો કરો.